ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રામ રામ ને સીતારામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો આજે બીજો દિવસ છે ઇઝરાયલમાં. ડેઝર્ટમાં હું છે. સવાર થયો અને અહીંયા આવ્યો તો અહીંયા જોવા મળ્યા મને કર્મની ગતિ, કર્મનું ચક્ર. તો જુઓ કે આવા વિરાટ ડેઝર્ટમાં જન્મ થયો પ્રાણીઓના. એ પણ કંઈક કર્મ હશે ને, કંઈક તો ઋણાનું બંધન હોય જ. કંઈક પણ કર્મ હશે ને કે આવા વિરાટ ડેઝર્ટમાં, ડેઝર્ટ કહીએ જેને ડેઝર્ટ કહીએ, ત્યાં પ્રાણીઓ છે. એ જુઓ તમે, એના ઉપરથી ખ્યાલ આવશે કે કર્મની ગતિ શું છે. અહીંયા જુઓ છો, આ એક પેખાડ છે. એમ થાય કે હમણાં પડશે પડશે પડશે, બરાબર. એવી રીતે સૂરજ ભગવાન ઉગ્યા છે. જય સૂર્યનારાયણ ભગવાન, જય દ્વારકાધીશ, જય માતાજી. તો નાના નાના બચલા છે અહીંયા જુઓ છો. અને આપણે ત્યાં ન જઈ શકીએ, પણ એને તો ત્યાં રમવા માટેનું છે એમ. એની માટે તો એ સૌ નોર્મલ છે, કારણ કે બેખાડમાં આપણે ત્યાં પગ મૂકતા દરિયે. પણ એ કુદરતી શું છે કે કર્મના અનુસાર એનો જન્મ થયો, પણ સાથે સાથે એ એટલા સક્ષમ પણ છે કે ત્યાં રહી શકે એમ. જો આવી રીતે આમ કેટલા એમ એનો જરા ડર નહીં. જુઓ, આ છે કર્મની ગતિ. જે કોઈને જોવા હોય ને તો આ સવારે જોવા મળે ડેઝર્ટમાં. તો આની માટે થઈને અમે અહીંયા રોકાણા. આ જોયા સવારનું સનસેટ. જો કેટલા પાછળ પણ લોકો છે. તો આવી રીતે જે ઇલાજ જતા હોય ને, તો રસ્તામાં આવી રીતે અહીંયા જગ્યા આવે ત્યાં રોકાઈ જવાનું. કેમ્પિંગ કરી શકો તમે, મસ્ત મજા આવે. આખી રાત સાંદડા દેખાય. અહીંયા તાપ કરીને રહી શકીએ તમે, ઠોક કરી શકો. તો જુઓ છો, અમે જઈએ છીએ ઈલાત અત્યારે. અહીંયાથી 2 કલાક થાય છે અમારે ઈલાત. તો રસ્તા કેવા છે ઈલાતના જુઓ. આ કેવી બેખાડ્યો બધી છે. માટી છે, માટી બધીઓ, પથ્થર નથી. જ્યાં આ બાજુ માટી જ છે બધી. અને આમ પછી ફ્લેટ આવી જશે. અને અહીંયાથી આમ ધીમે ધીમે આ રસ્તો આવી રીતે માટીમાં પણ રસ્તો બનાવ્યો છે અહીંયા. વાહ ભાઈ વાહ. તો આવી રીતે આમ જો અહીંયાથી દેખાય નીચેના રસ્તા કઈ રીતના આમ નીચે જાય છે. ચાલો જુઓ બધું. અંદર છે ને ડિફરન્ટ મિનરલ છે, એટલે ડિફરન્ટ કલરના આ બધું તમને દેખાય. ડિફરન્ટ કલરનો દેખાય. મસ્ત છે ડેઝર્ટના રસ્તા. ઇલાત અહીંયા જે રહેતા હોય ને, ઇઝરાયલમાં રહેતા હોય, એ ગમે ત્યાં રહેતા હોય, ત્યાંથી તમે ઇલાત જઈ શકો. ત્યાં બધી ઇલેક્ટ્રિક સામાનને છે ને ટેક્સ નથી લાગતો. અહીંયાનો એવો નિયમ છે. તો ટેક્સ વગરનું બધું મળે. તો તમારે લેવું હોય ને તો ત્યાં જઈને તમે કંઈ પણ લઈ શકો ઇલેક્ટ્રિક સામાન. બાકી જો મસ્ત રસ્તા છે. આવી રીતે જઈએ છીએ અમે. નીકળી ગયા છે. જો આમ પછી આમ સીધા રસ્તા જાય નીચે એ બાજુ થઈને. અમે પણ જાશું હમણાં ત્યાં.
Yeah. Show you. It's a special place. Very, very strong energy. Very special energy. Okay. Many Let's specialized see. from the world. They came here. તમને આ ખાલી માટી જ લાગતી હશે પણ આ માટીને પણ એક ઉર્જા છે, એક એનર્જી છે. આ ડેઝર્ટ એમ એ તો ડેઝર્ટમાં જેની આ બાજુ જેમ ડેઝર્ટમાં ગયા હોય ને એને ફીલ થાય એટલે તમે પણ એક વખત જજો એમ. આ બધું ફીલ કરવાનું છે, બીજું તો કંઈ છે નહીં. ચાલો તો ફટાફટ આગળ બતાવીએ તમને. તો અહીં છે ને એક જગ્યા છે, રસ્તે ઇલાજ જઈએ ને ત્યાં રસ્તામાં આવે છે, એનું નામ છે કાર્પેન્ટ્રી. બહુ જ એનર્જેટિક જગ્યા છે. રસ્તામાં આવી તો મેં કીધું ચાલો જોતા જઈએ છીએ. તો અહીંયા બસ, ટુરિસ્ટ બસ પણ આવી હતી, એ જાય છે. અને હવે અમે જઈએ છીએ ઉપર. શું છે એ ચાલો ઉપર જઈને જ બતાવું. રીતે રસ્તો બનાવ્યો છે જુઓ છો, ઓલા વાપરીને, કારણ કે આમાં હલાય એવું તો છે નહીં, પાણા જ છે, બધું ડેઝર્ટ જ છે. તો માણસ અહીંયા હાલી શકે પણ પડી જાય આ તે, તો એના માટે થઈને આ રસ્તો બનાવ્યો છે. તો ચાલો અમે જઈએ છીએ આમ ઉપર ને ઉપર. તો ભાઈ જુઓ અહીંયા શું છે કે આ એમ લાગે છે કે કોઈકે આ પથ્થર તોડ્યા છે કટકા કરીને એમ. જુઓ આ રીતના આમ પથ્થર છે, આવા અલગ પ્રકારના આખા પથ્થર છે, ભૂલકાના જેવા. તો આ એમ થાય કે કોઈકે આ તોડ્યા છે, બરાબર, પણ કોઈએ તોડ્યા નથી, આ ઓટોમેટિક થયા છે. એટલે અહીંયા કંઈક એનર્જી છે એમ કહે છે એમ. આવી રીતે આમ છે, આ ઓટોમેટિક તૂટે છે આ પથ્થર એમ. આવી રીતે તૂટી ને આવી રીતે જ આમ બધા થયા છે. આમ લાગે કે કોઈ આમ કર્યું, આ બધું કામ કર્યું હોય એવું, કોઈ ભાઈએ કે એવી રીતે, પણ આ ઓટોમેટિક થયા છે એમ. એટલે આ જગ્યા અહીંયા આપણે કેમ ઓલું કરીએ, તમે સમજી ગયા હશે, એવી રીતે અહીંયા પણ આવી રીતે પાણાને એમ કે આ પાણાને જ રાખ્યા એમ. આમાં કંઈ બીજું એની નામ નથી આપ્યું, આપણે એ નામ આપી દઈએ. આ બધું જો આવી રીતે આમને આમ ઉપરથી દરતા બધા પાણા છે. આમને આમ ઉપરથી દરતા કટકા આમ જાય છે, ધીમે ધીમે આ તૂટતા જાય છે એમ કહે છે એમ. બીજું કંઈ છે નહીં અહીંયા, એટલું હતું. તો મેં કીધું ચાલો બતાવી દઈએ. ને અહીંયા લખેલું છે ધ કાર્પેન્ટરી, અહીંયા છે ફોટો પણ. વાંચતામાં છે, ઇંગ્લિશમાં પણ છે, બરાબર. ફોટો પાડી લો. તો અમે હવે ઇલાતની બાજુમાં પહોંચવા આવ્યા છીએ, પણ અહીંયા ડુંગરના જોવો કલર બદલાય છે. આ બાજુ વ્હાઈટ, આ બાજુ રેડ. તો અમે બેનને ઘરે આવ્યા, ખાધું પીધું, બેઠા, અને હવે જઈએ છીએ ગામમાં. લેવું દેવું છે થોડુંક, તો ગામમાંથી લેવું દેવું કરાવીએ ને પછી પાછા વરે જોઈએ કે ત્યાં ભાગીએ, કંઈ નક્કી નથી. હું અત્યારે ઊભો છું જ્યાંથી પાછળ મારી જોર્ડન છે, આ બાજુ સિનાઈ છે, ઇજિપ્ત, અને હું ઊભો છું ઇઝરાયલ છે. અહીંયાથી ત્રણેયમાં તમે કોઈ પણ દેશમાં જઈ શકો, હાલીને, સાયકલ લઈને આસાનીથી બોર્ડર તમે એકબીજા જઈ શકે છે. એવી રીતે છે અહીંયા ઊભો છે આ બાજુ. હોટેલ
અમે જઈએ છીએ ડેડ સી ઇઝરાયલમાં છે અને એનું નાવામાં એની માટી બહુ જ કોસ્મેટિકનો ઉપયોગ કરે છે